નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હાથીખાના ટેકરા શિવજી મંદિર નવીકરણ મહોત્સવ અંતર્ગત 26 ઓગસ્ટે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રાણ પ્રતિષ્ઠા બાદ 8 કલાકે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં એમડી મ્યુઝિક બેન્ડ દ્વારા સંગીતમય કાર્યક્રમ રજૂ કરવામાં આવશે। કાર્યક્રમના મુખ્ય અતિથિ મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્યભાઈ પટેલ, મંદિરના નવીનકરણ, સ્થાનિક ભક્તો, દાતાઓ અને સમાજના આગેવાનોના સહકારથી મંદિરને સુંદર સ્વરૂપ આપવામાં આવ્યું છે। ટૂંકા સમયગાળામાં મંદિરનું નવીનીકરણ પૂર્ણ કરી ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે આયોજકો તથા સ્થાનિક ભક્તો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે। આયોજક હાથીખાના ટેકરા શિવજી મંદિર નવીનીકરણ મહોત્સવ। સારું એવું આયોજન થયું છે અને પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે થઈ છે ત્યારે સૌ ભાઈ ભક્તોને મહાદેવની કૃપા સદાયના માટે રહે અને આ આયોજન કર્યું અને અમને આમંત્રણ આપ્યું એ બદલ તો પહેલાં ખૂબ ખૂબ તમારા લોકોનો આભાર અને પૂરા પરિવારને વિસ્તારના લોકોને સૌને મારી શુભકામનાઓ। માનું કે બંકિમ જેવા યુવાન છોકરાઓ મહેલે કે હરે ગલીએ ઊભા થાય તો મને લાગતું નથી કે સમાજની એકતા તોડવામાં કોઈ બાંધારું હાંસલ થાય। જરૂર છે, આજના સમયમાં બંકિમ જેવા છોકરાની જરૂરિયાત છે। એને પોતાના બળે તમારો વિચાર મોટો હોવો જોઈએ, કામ ઓટોમેટિક ઉપરથી થતું હોય, તમારી અંદરની ધગસ મોટી હોવી જોઈએ। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, મંદિરનો જીર્ણોદ્ધાર થતો હોય, શિવની જેમ નાગને મફલર કરી શકો તો ઘણું છે। જગતના ઝેર પીશો, ઝેર પીવાની જીગર ક્યાંથી લાવશો? ઝેરનો સવાલ નહીં, એ તો અમે ગટગટ આવી ગયા, પણ બંકિમ જેવા મિત્રોથી અમે જીવી ગયા। કહેવાનો મારો મતલબ જરૂર છે, આજે આટલી મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓને ભેગા કરવાની તાકાત કોની હોય? એવો વિચાર કોને આવે? વડીલોને બોલાવીશું, નેતાઓને બોલાવીશું, મેનેજમેન્ટ કરીશું, મ્યુઝિક ઇવેન્ટના માણસોને બોલાવીશું, બધાનું પરફેક્ટ ચાલી રહ્યું છે। કહેવાનો મતલબ એક એનો વિચાર, અને વિચાર જ્યારે સક્સેસ થયો હોય, બહુ દિલથી એને આભાર વ્યક્ત કરું છું કે આજે મંદિર તો ઘણું જૂનું, પરંતુ જ્યારે એને એવું વિચાર હોય કે મારા શિવ આવી હાલતમાં અહીંયા પડી રહ્યા છે, નાથ છે, અનંત બ્રહ્માંડ જેના ડોલી રહ્યું છે, જેની આંખોથી બધું હલનડોલન થતું હોય, એની કોઈ ઉપમા જ નથી, અને એનો જ્યારે એને વિચાર કર્યો હોય તો ભગવાન ભોલેનાથ એનો વિચાર કરવાના છે। અગેન હાથીખાનાના તમામ જે સદસ્યો છો, તમામ જે પરિવારજનો છે, તેઓને આવા કાર્ય ઉત્તરોત્તર કરતા રહો તેવી શુભકામનાઓ પાછું છું। અસ્તુ। भारत माता की, भारत माता की, वंदे वंदे, जय श्री राम, जय श्री राम। આજે ઐતિહાસિક નગરી વડોદરા, સયાજી નગરી વડોદરાના ઐતિહાસિક વિસ્તાર હાથીખાના ટેકરા ખાતે જ્યારે હાથીખાના યુવક મંડળ દ્વારા એક સુંદર મજાનું શ્રદ્ધાપૂર્વકનું કાર્ય કરવામાં આવ્યું છે અને વિસ્તારના શિવજીના મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, પરંતુ સ્થાનિક યુવાનો અને વડીલોના આશીર્વાદથી આજ મંદિરમાં વિઘ્નહર્તા ગણેશજી, સંકટ મોચક હનુમાનજી અને દાસોના દાસ ખાટુ શ્યામજી એમની મૂર્તિનું પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે સવારે ખૂબ જ ભક્તિભાવપૂર્વક શાસ્ત્રોક્ત વિધિ સાથે, વૈદિક વિધિ સાથે, મંત્રોચ્ચાર સાથે જ્યારે પૂર્ણ કરવામાં આવ્યું છે, ત્યારે સમગ્ર વિસ્તારના રહીશોને આ ધર્મ કાર્ય કરવા બદલ હૃદયપૂર્વકના અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। અને ભોળેનાથની નગરીમાં, ભોળેનાથના આપણા સૌના પર, સંસ્કારી નગરી વડોદરા પર, વડોદરાના નગરજનો પર અતૂટ આશીર્વાદ વરસતા રહે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરું છું। અસ્તુ વંદે માતરમ। ભારત માતા કી જય। સૌને તો પહેલાં મારા હર હર મહાદેવ। શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તે પૂર્વ અમે છેલ્લા 3 મહિનાથી હાથીખાના ટેકરા ઉપર ખાટુ શ્યામ બાબાની
ગણેશજીની હનુમાનજીનું મંદિર જે જૂનું હતું અમારું તે બનાવ્યું હતું શિવજીનું. એની અંદર આ લોકોની પ્રાણ પ્રતિષ્ઠા જે મૂર્તિનું રાખવામાં આવ્યું હતું. તે દરમિયાન આજે સાંજે એમડી મ્યુઝિક બેન્ડનું ભવ્ય ભજન સંધ્યા પણ રાખવામાં આવ્યું. તેમાં અમારા મોંઘેરા મહેમાન મેયર, ડેપ્યુટી મેયર સુનિલભાઈ સોલંકી તમામ લોકો ઉપસ્થિત રહ્યા છે અને એમાં ખૂબ ભક્તો આજે ઉમટ્યા છે અને શ્રાવણનો આ મહિમા ચાલે છે તેમાં ખૂબ લાભ લો અને અમારા ત્યાં મંદિર છે ખાટુ શ્યામ બાબાનું, તેનું પણ દર્શન કરવા આવો અને ખૂબ સારી સુવિધા છે. તમામ ભક્તોને અમારા તરફથી હર હર મહાદેવ. બંકિમ સોલંકી.